હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવો વ્લોગ ચાલુ કરીએ છીએ. આપણે અત્યારે 9:45 જેવું થઈ ગયું છે અને વાણીબેનને આપણે જગાડી દીધા છે, પણ વાણી જાગતા વેત જ એનું કામ ચાલુ કરી દીધું છે. હજી બ્રશ પણ કર્યું નથી અને એના આંગણવાડીએ જવાનું છે, તો મારે રેડી પણ કરવાની છે. તો ચાલો પહેલા તો આપણે વાણીબેન સાથે મુલાકાત કરી લઈએ અને જાગતા વેત એ શું કરે છે ને એ આપણે તો જોઈ લઈએ. અને ઘણા ટાઈમ પછી આજે આપણે નવો વ્લોગ ચાલુ કર્યો છે, તો જોઈએ છીએ આજના વ્લોગની અંદર શું થાય છે એ. કેમ કે હમણાં વ્લોગ બનાવવાનું એકદમ બંધ જ કરી દીધું હતું. ખબર નહીં, હવે છે ને થોડુંક વાણીબેનનામાં ધ્યાન આપવું પડે છે. એ ભણવા જાય છે ને મોટી થઈ ગઈ છે એટલે થોડી એક્ટિવિટી એની ઓછી થઈ ગઈ છે. નાની હતી ને ત્યારે સરસ બધી મજા આવતી, એની બહુ ખાસ મેમરી મેં આપણે ચેનલની અંદર ભેગી કરેલી છે મેમરીને. પણ મોટી થઈ ગઈ પછી ક્યારેક ક્યારેક અમે બહાર જતા આવતા એની મેમરીનો આપણે વ્લોગ બનાવેલા છે. પણ હવે આજે પાછો ફરી નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જોઈએ છીએ તમારા બધાનો પ્રેમ કેવો મળે છે નવા વ્લોગની અંદર. તો જે લોકો નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો કે અમારા વ્લોગ જોવા ગમે છે કે નહીં. અને થોડુંક મને પ્રોત્સાહન આપજો એટલે હું પાછી નવા વ્લોગ બનાવવાની ચાલુ કરી દઉં બનાવવાનું. અને જો આપણે વાણીબેન શું કરે છે ને એ પહેલાં તો આપણે જોઈ લઈએ. તો જો અહીંયા વાણીબેન જાગતાની સાથે જ લેસન કરવા માંડ્યા છે. કેમ વાણી, શું લખે? જો રાષ્ટ્રધ્વજ દોરે છે, ઈ દોરે ને. તો જો હજી તો દોરવાનું બાકી છે ને. ઉપર શું કર્યું? બધાના નામ લખ્યા છે. અલગ અલગ મેં ABCD ના વર્ડ બોલ્યા તો ઈ લખતી ગઈ છે, તો એને લખવું ફાવી ગયું છે. અને દિવાલ નથી, માર્બલ છે એટલે હાલે પાછું ભૂસી નાખીએ તો એ લખવાની અંદર એટલે બોર્ડ જેવું કામ કરે છે. માર્બલ છે ને એટલે. તો નીચે રાષ્ટ્રધ્વજ છે અને ઉપર ABCD લખી છે. તો ચાલો હજી બ્રશ કરવાનું આપણે બાકી છે ને. બ્રશ કરવાનું છે, નાસ્તો કરવાનો છે, નાવાનું છે અને પછી જવાનું છે નિશાળે, આંગણવાડીએ. તો ટૂંક જ સમય તમારે છે આંગણવાડીનો. પછી તમારે આંગણવાડીનું કામકાજ પૂરું થઈ જાય ભણવાનું. પછી તમારે સ્કૂલની અંદર એન્ટ્રી લેવાની છે, એડમિશન લેવાનું છે મતલબ, બરોબર ને. પછી તો વહેલું જાગવું પડશે, એટલું મોડું નહીં હાલે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારા વ્લોગમાં સ્વાગત છે. તમારા વ્લોગમાં સ્વાગત છે. આજ હું ઉઠી સવારમાં અને બ્રશ કરીશ, નાઈશ, ખાઈશ. પછી મમ્મી મારે રેડી ગયેલ છે. પછી હું સ્કૂલે જઈશ. પછી સ્કૂલેથી આવીને કપડાં બદલાવીશ. પછી હું ખાઈશ. પછી ખાઈને સુઈ જઈશ. સરસ, ગુડ. એટલું બધું કામ કરવાનું છે તારે. તો ગાઈસ, વાણીબેનને જો એટલું કામ કરવાનું છે અને એનું આખું ટાઈમ ટેબલ આપને બપોર સુધીનું આપી દીધું છે. તો એનું ઈ કામ કરવાનું છે અને મારે પછી રસોઈનું કરવાનું છે. તો એને રેડી કરી મોકલી અને પછી પાછા રસોઈમાં વળગી જાશું. તો ચલો જોઈએ છીએ આજે શું કરે છે આખા દિવસમાં. આપણા બ્લોગની અંદર શું આવે છે એ બના રહેજો એન્ડ સુધી બ્લોગ જોવા માટે. અને મળીએ આપણે હવે વાણીબેનને પહેલા તો બ્રશ કરાવીને નાસ્તો કરાવી દઈએ અને પછી નવડાવીને તૈયાર કરી દઈએ, બરોબર. તો એન્ડ સુધી બ્લોગમાં બના રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો જો આપણે સાંજે છે ને રસોઈ બનાવવા માંડ્યા. અમારે વાણીબેન રસોઈ આજ તો જો બનાવે છે, હે ને? પૂરી બનાવે છો. જો વાણીબેન ને તો પણ જરાક આપણે સપોર્ટ કરીએ એટલે પૂરું. એમ બા શીખવાડે, વાણીબેન પૂરી બનાવે. જો એટલી પૂરી વાણીએ બનાવી નાખી. કા વાણી? ડીશમાં છે ઈ. કેવી બની? મસ્ત ગોળ બની હો. વાણી સરસ ગોળ પૂરી બને. તો આજે આપણે છે ને જો રસનો પ્રોગ્રામ છે. તો બેમાં રસના નાના નાના ટુકડા કરી. હાલો, ગરમ ગરમ પૂરી ને રસ ને. કા તો જો અહીંયા આપણે પાપડી તરવાની છે. તો જો તેલ મૂકી દીધું છે, તો પાપડી તરી લઈએ મસ્ત. પછી હમણાં જો પાછી સીઝન આવી જાય પાપડી બનાવવાની. તો ઘઉં ને ચોખાના લોટની, નકરા ચોખાના લોટની, કે મમ્મી? મસાલો નાખીને જો ફૂલી કેટલી સરસની. આપણે છે ને એવી પાપડી બનાવવાની હોય. આમાં જીરું ને એવું બધું મસાલો, બસ જેને જેવો મસાલો ભાવે ને
એવો નાખી લે. બાકી જો પાપડ જેવી થાય. સાઈઝમાં નાની હોય પણ તળાતા જો કેટલી ફૂલે, પાપડ જેવડી થઈ જાય. હા, હવે તો બધું અમારે વાણી કામ કરે જ છે એટલે તો જો અવળી જ છે, જેની અંદર જીરું નાખેલું છે. આટલી નાની અમથી છે પણ જોજો કેટલી ફૂલે ને એ જો આપણે ફૂલી ગઈ આખા લોયામાં હમાઈ જાય ને એવડી થાય સરસ ને. તો જો સરસ નો થઈ ગયો પાપડ આપણો. તો રસ ને પૂરી ને પાપડ ને એવું ખાશું અમે લોકો. તો જો તળાતા એટલા મસ્ત થાય ને. અમારી વાણી બેને બહુ મસ્ત જો પૂરી કઈ સરસ. હવે આપણે ઈ જોવાનું રહ્યું કે વાણીબેન ની આપણે પૂરી તળીએ ને તો ફૂલે કે નહીં, ઈ જોવાનું છે વાણીબેન ની પૂરીનું. તો જો આપણે વાણીબેન ની પૂરી તળી અને જો ક્યાં સરસ દડા થયા પૂરીના. હો, દડા ને દડા વાણીબેને બનાવ્યા. એવી સરસ પૂરી દબાવી ને તો દડા થવા માંડ્યા. તો ચાલો આપણે પૂરીને તળી લઈએ ફટાફટ. અને પછી રસને હજી છે ને આપણે ફ્રીજમાં મૂક્યો હોય એટલે થોડોક ઠંડો હોય એટલે ઓગળે ને ત્યાં થોડીક વાર લાગે. ત્યાં પહેલાં પૂરી કરી લઈએ અને પછી રસને આગળ બ્લેન્ડર મારીને ગરમ ગરમ પૂરી અને મજા આવી જાય. તો કોઈ મહેમાન નથી પણ ખાલી જમવા માટે જ કર્યો છે, કેમ કે હમણાં પાછી કેરીની સિઝન આવી જાય. તો આપણે આજે કેરીનો રસ સ્ટોર કર્યો હતો ને એ છે. તો આપણે ઓર્ગેનિક જ હોય ને એટલે વાંધો ન આવે સ્ટોર કરેલો, કેમ કે આપણે કંઈ 2 જ આંબા છે એટલે એમાં કાંઈ ખાતર ને એવું નાખતા હોય પણ દવાને એવું કાંઈ છાંટવાનું હોય નહીં. તો આપણે ઓર્ગેનિક જ કેરી હોય એટલે હે ને એનો રસ સરસ જ રહે. તો જો થાય આપણે પૂરીના દડા ને દડા. તો મજા આવશે ને વાણીબેન. જો અમારા વાણીબેન તો કેરીને ચાટે ઓમાંથી લઈ લઈને એમ ગંદુ કહેવાય. હો ભાઈ, એ ખરાબ હાથ નહીં ઉડાડવાના. ત્યાં હાથ ધોયા, પૂરી કરતી હતી ત્યાં હાથ ધોયા. તો ખાવાની, બાકીની પછી ખાવું હોય ને તો ચમચી લઈને એટલે ખાઈ લે વાટકામાં થોડુંક લઈને. જમીન આવા નાના નાના પીસ કરી નાખ્યા ને એટલે હે ને તરત જ બ્લેન્ડર લાગી જાય. નકર મોટા હોય ને તો ન લાગે. આ બેયમાં અલગ અલગ રાખ્યું છે એટલે વાંધો નહીં આવે. હવે આ ભરવાનું છે તો આગળ જો મમ્મી ભરી દેશે એટલે આપણે તો જલસા જ છે ને. દબાવી દીધું, લોટ બાંધી દીધો, વાણીબેને દબાવી દીધું. હા, મમ્મી ભરી દે ને આપણે આગળ તળી નાખશું મસ્ત. પછી બધાય ખાઈ લેવું. હવે જોઈએ છે આજે બહાર જવાનો પ્લાન છે, હું જોવા જવાના છીએ અને એ બધું તમને બતાવીશ આગળ બ્લોગની અંદર. એન્ડ સુધી બન્યા રહેજો. જાશું તો બતાવીશ, નકર નહીં બતાવું. શું કે વાણી સાચું ને? પપ્પા લઈ જાય તો જવાનું છે, નકર તો જવાનું નથી. કા તો આપણે બ્લોગમાં બતાવશું, બરોબર ને? જો ગાઈસ આપણો મસ્ત મજાનો રસ તૈયાર થઈ ગયો છે. આજે તો રસ ને પૂરી ખાવાના છે અને મસ્ત જામો પડી જવાનો જ છે. અને જો કેટલો એકદમ ટેસ્ટ એવો ને એવો જ છે અને કલર એવો ને એવો જ છે. તમે જો જોઈ શકો છો. આપણે ઘરનો છે ને એટલે ખાઈએ, બાકી બહારથી કેરી લઈને આપણે જો સ્ટોર કર્યો હોય ને તો એ અત્યારે ખવાય નહીં, કેમ કે એમાં એક તો દવા નાખી અને ભેળસેળ કરીને કેરીને પૈકવી હોય ગમે એવી રીતે, આપણને ખબર ન હોય. અને એને પછી સ્ટોર કરી વરસ દિવસ રાખીએ તો એ મજા ન આવે ખાવાની. આપણે ઘરના આંબાની જ છે ને એટલે આપણે રાખીએ. આપણે વાડીએ 2 છે અને ઘરે 1 છે. તો આગળ હું તમને વ્લોગમાં બતાવીશ. અત્યારે આંબો આવી ગયો છે, એકદમ મસ્ત મજાનો ફૂટી ગયો છે. પહેલાં તો એવું હતું કે નહીં આવે આંબો, કેમ કે હે ને 1-2 જગ્યાએ જ આવ્યો હતો, પણ ઓણ થોડોક પાછતરા છે એટલે હે ને હવે ફૂટે છે ને ફૂટીને બહુ મસ્ત આંબામાં હે ને મોર આવી ગયા છે. પણ હવે વાતાવરણ અનુકૂળ કેરી કેટલી કરીએ એ નક્કી નથી અને વાડીની બહુ ખબર નથી ત્યાં છે કે નહીં. નગર અમારે વાડીએ 2 આંબા છે, ઓણથી 4 ઉતારવા જઈએ એટલા. અને બાકી અહીંયા કાંઈ બીજું દવાનું ને કંઈક ખાસ એની માવજત એવી કરતા નથી. બસ જે વાવતા હોય ને પાણી જાય ને એ જ, બીજું કાંઈ નહીં. તો એવી રીતના હે ને એટલે અમે કેરીનો અત્યારે રસ ખાઈએ, કેમ કે સિઝન પાછી આવશે ને ત્યાં સુધીમાં જે આપણે સ્ટોર કરેલો છે 2 પેટી જેટલો છે, હવે 1.5 રહીશ તો એ ખાઈ જઈએ તો પાછો સ્ટોર કરવાનો ટાઈમ આવી જાય, તાજે તાજી ખાવાનો ટાઈમ આવી જાય. એટલા માટે તો જો અહીંયા મસ્ત આપણે કાથરોટ ભરાય અને પૂરી થઈ ગઈ છે. રસ ને આપણે એ બધું રેડી છે. તો પછી હવે ખાઈ લેશું. અને મારે જો વાણીબેનને ઓલવેઝ ઈને ને બા જો રમેશ તો આ રમવાનું કામ ચાલુ છે એનું નાનપણથી ન જ. એ બેયને વધારે એનું બોન્ડિંગ સારું છે બેયનું, એટલે બેયને વધારે રમવાનું જ આવે એટલા માટે તો એ રમે છે. તો ચાલો બધું પહેલાં તો જમવાનું તૈયાર કરી લઈએ અને પછી કૃપા લાવે એટલે જમી લઈએ.
તો ચાલો ગાઈસ, જો અમે લોકો છે ને અમારા કેશોદની અંદર ગોલ્ડન સર્કસ આવ્યું છે, કંઈક જીમીની ગોલ્ડન સર્કસ એવું કરીને છે. તો વાણીએ તો ક્યારેય જોયું જ નથી એની લાઈફની અંદર, અવળી થઈ એમાં ક્યારેય ગયા જ નથી. એક જાદુગર એ હતું પણ એ જોવાનો વારો ન આવ્યો, પણ આ સર્કસ છે તો જોવાનો વારો આવી ગયો છે. તો વાણીને લઈને અમે લોકો જો સર્કસ જોવા માટે આવ્યા છે. તો તમે પણ એન્ડ સુધી બન્યા રહેજો. જે સ્ટાર્ટ છે અને 12 વાગ્યા સુધીનો એનો ટાઈમ છે, એટલે લાંબુ ચાલવાનું છે આ સર્કસ. તો તમને જોવાની ખૂબ મજા આવશે. તો હું અલગ અલગ શો આમાં જે કરતા હશે એ તમને બતાવીશ, અને તમે પણ એન્જોય કરજો એન્ડ સુધી આ વ્લોગને. અને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનો અમારો આ વ્લોગ કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમારા નાના બાળકો જોડે પણ આ શેર કરજો. ઘેરે બેઠા જોવાની ખૂબ મજા આવશે. તો ચલો આપણે એન્જોય કરીએ છીએ સર્કસને, અને મળીએ પછી લાસ્ટમાં. Next item, comic juggling. He is presenting by Mr. Rajiv from Maharashtra.
સો ગાઈસ, જો આ હતું અમારું સર્કસ. અમે કેશોદની અંદર જોવા ગયા હતા એ
અને કેવો લાગ્યો આજનો વ્લોગ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બસ તો હવે આ લાસ્ટમાં છે, બધા જો એકી સાથે આવી ગયા છે સર્કસની અંદર, આટલા મેમ્બર્સ છે અને બસ હવે આ છેલ્લું છે. તો આજનું સર્કસ અહીંયા પૂરું થાય છે. અત્યારે વાગી ગયા છે રાતના 12. તો 9 થી 12ના શોની અંદર અમે આવ્યા હતા. તો ઘણા વર્ષો પછી જોયું સર્કસ, પણ અત્યારે તો ઘણું બધું ડિફરન્ટ છે બધું. પહેલાં જ્યારે અમે નાના હતા, વાણી જેવડાને 5 વર્ષના કે 7 વર્ષના, ત્યારે જે સર્કસ આવતા ને એમાં તો ઘણા બધા પ્રાણીઓ, હાથી ને વાઘ ને પછી વાંદરા ને કૂતરા ને એવું બધું લઈ આવતા અને એ સર્કસ જોવાની ખૂબ મજા આવતી. અને અત્યારે એના ઉપર તો પ્રતિબંધ છે, એટલે આવી રીતના સર્કસ હતું તો મેં જોયું. વાણીને પહેલી વાર જોડાયું અને મેં ઘણા વર્ષો પછી જોયું છે. તો ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. તમને પણ કેવું લાગ્યું જરૂરથી કહેજો કમેન્ટ કરીને. અને આ વ્લોગની અંદર મને સપોર્ટ કરજો, એટલે હું આગળ નવો વ્લોગ બનાવીને જલ્દીથી મૂકું. તો ચાલો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.